પાઇપ જરીક તૂટી ગઈ છે ને હમણાં થોડીક વારમાં પાણી આવશે. હે અશોકભાઈ, અહીં આવો તો. હા બોલો. હા, હું આઈદ્રી છે તમે હંધાય આખા ગામની યારે ઝઘડા કરવાનું ચાલુ કર્યું છે. હા, ઝઘડો કરવાનું ચાલુ કર્યું છે. તો કોની સામે ઝઘડો કરો છો એ ખબર તો છે ને તમને? આ તમારી બૈરીને છે ને સમજાવીને રાખજો કે મારા ધણીને કાઈ ન કે આવ્યા હતા અમારા ઘરે ઝઘડો કરવા. મારે મારી ઘરવાળીને સમજાવવાની જરૂર નથી. તમે છે ને તમારા આ ગૌઢા હાહરા રહ્યા ને એને સમજાવજો. આ ઉંમરે આવા ધંધા કરે ને સારું ન લાગે. આમાં હારા ક્યાં વચ્ચે આવ્યા? હું વાત તમારી બૈરીની કરી રહી છું. પણ વાત શરૂ ક્યાંથી થાય? આ સંપલ થી જ ને. હે આ તો થઈ જાય માણસની બોલ, ગઈઢું માણસ છે તો થઈ ગઈ બોલ. એમાં એટલું બધું કોણ બોલે? હવે તમારા મોઢા ઉપર છે ને હો ચપ્પલની જોર ઘા કરું. અમારે હવે સંપલ ની ભૂખ નથી. અમારા પાસે 200 વીઘા છે. કેટલી? આ ભૂખ નથી એટલે તો આવું બોલો છો ને કે અમારા ઘરથી ચપ્પલ ચોરી લીધા. ખબર નથી પડતી કે માણાની ઉંમર થઈ ગઈ છે તો આપણે થોડું ધ્યાન રાખીને બોલી. ચપ્પલ ચોર કહી દીધા તરત તે. સપ્પલ ચોર ને સપ્પલ ચોરસ કહેવાય. ઠીક, તો પછી એમાં બાધો આવવાની શું જરૂર હતી? કીધું તું ને બાપુજીએ કે ભૂલથી આવી ગયા છે. ભાઈ જતું કરવાનું હોય પછી માણાની માથે ન ચડી જવાનું હોય. અરે પણ પગ નાખવીને તો ખબર પડી જાય કે આ આપડા ચપ્પલ છે કે બીજાના. તમને બહુ ખબર પડી જાય કા? કારણ કે કામ ધંધો તો છે નહીં એટલે આમ ચપ્પલ નાખી નાખીને જોતા હશે. હા, મારું ચપ્પલ છે. અમાર કામ ધંધો ઘણો છે આયા. જોયો હવે તમારો કામ ધંધો. અહીં નવરા બેઠા હતા પાઇપ પાસે. નવરોણો તો બેઠો, હરખું કરવાનું છે ને એટલે બેઠો તો. હા કા, તમારે તો 70 કામ છે. તમારે 70 કામ છે, આ તમારા બાને 70 કામ છે, તમારી બૈરીને આખા ગામમાં જઈને ઝઘડો તો કરવાનો હોય કે નહીં? કોઈ ઘર બાકી ન રાખતા. હા, અમારા આખા ઘરને બધાય 70 કામ છે. પણ તમારા આ ગૌઢા હાહરા રહ્યા એને ખાલી સપ્પર સોલવાનું જ કામ છે. બસ હો, ગઈડા આણ વસે ન લાવતા નહીં તો કઈક બોલાઈ જાય મારાથી. હા, બોલાઈ જાય તો પછી મને બધું બોલતા આવડે તો. પણ મને એમ થાય છે કે આ તમે મારા ધણી હારે ઝઘડો કર્યો તો બરોબર છે. આ હાથે કરીને હળી કરવા ગયા હતા, પછી સાંભળવાનું નહીં એટલે જઈને ઘરે ગયા અને બૈરીને કહી દીધું કે આવું આવું થયું છે. એટલે બૈરી આવી અમારા ઘરે બાંધવા, મને નો ભોગી રહી. હા, તો આવા ધંધા કરો તો બધું સાંભળવું પડે. ધંધા તો તમે આઈજરા છે. આ જણને પોગી ન રહે એટલે બાયુ પાસે જવું પડે. ચપ્પલ લેવાનો વેત નથી ને અહીં આવીને રાડ્યું નાખે છે. એ અમારે છે ને મફતિયા ચપ્પલ ની જરૂર નથી અને એમાં તમારા જેવાની તો હા વઈ નહીં. આ તમારી પાસે 200 વીઘા છે ને તો અમારી પાસે 210 વીઘા છે. કેટલી? 210. હા, પણ તોય ચપ્પલ લેવાનો જીવ નથી હાલતો. તે બીજાના ઠપકારી લ્યો. હવે અમે તો છે ને આ મોટા મોટા ઓલા દુકાન હોય ને ત્યાંથી ચપ્પલ લઈ હકી એમ સી. આવા તમારા જેવા વપરાઈ ગયેલા ચપ્પલ કોણ વાપરે? હા, તમારા હારા અને પાછા ગૌઢા હારા. ઈ તો ગઢા હારા છે ને એની તબિયત ન થારી રહેતી. આ માનસિક બીમારી છે એટલે આંધો થાય છે. ઈ બીમારી હોય તેને થોડું ખરખું કરાવાય ને. અત્યારે તો કેવી હોસ્પિટલ બની છે. મગજની, મોઢાની, આંખોની, પગની, હાથની. આ મગજના દવાખાને છે ને સૌથી પહેલા તમારે જવાની જરૂર છે. આ તમારા હંધાઈના મગજ છે ને ઈ બેન્ડ મારી ગયા છે. મારે મગજના દવાખાને જવાની જરૂર છે એ સાચી વાત. હામી તો બોલતા જ નહીં હો, બાકી ઊંધા હાથની ચીકી એક. હા, આમ દરેક આમ તો કરો ખબર પડે. આ બાય સમજીને છે ને આમ ભૂલ ન કરતા કે કાઈ ન કરી શકે. ભલે મેં બંગડી પહેરી હોય બાકી મારો હાથ છે ને ઈ બહુ વાગે. તમે અહીંયા ઈ ઘરે રહી ને આ વાત થઈ ગયા છો. તમને બીજું એક ઘર ન મળ્યું? આ તમારા હંધાઈની હારે રહીને છે ને શીખી ગયા. આ કૂતરું આપણી પાસે બટકું ભરવા આવે તો હામે બટકું ભરવા ન જવાય, પણ પછી તમારા જેવા કૂતરા હોય, આ તમારા બૈરી જેવા કૂતરા હોય ને ઈ વાડી ઘડે બટકા ભરી જાય એટલે હામે બટકા ભરવા જવું જ પડે. તમારો આખો પરિવાર કૂતરા જેવો હશે અને તમારું બલાડા જેવું. અને એક વાત યાદ રાખજો, કૂતરું છે ને હંમેશા બલાડાને પોગી રહી. હા, કૂતરા દેવી તેમાં. હવે છે ને બીજી વાર આવી ભૂલ ન કરતા. મારા ઘરે છે ને તમારી બૈરી ન આવી પડે. એકવાર નહીં 70 વાર આવશે. આવશે તો હવે જોઉં છું. હવે ને એટલી વાર છે કે કેમની પાસી જાય છે. એટલે એ કઈ માર નથી ખાવા આવવાની હોય ને, મારી મારવા આવવાની. મારે તો ખરી આમ જો મારા ઘરના ને કોઈને આમ ટાપલી અડાડીને તો જોવે. હા હા, બધાય તમારા ઘરે તો બધાય બોલકણા એવા ને વાત જવા દો. હા તો બોલ્યા, તમારે જે હોય ને તો બોલવું પડે. અને હવે તમારી બૈરી છે ને અમારા ઘરે આવી છે ને એટલે એને ટાંટિયા કાપીને એના હાથમાં આપી દઈ. ટાંટિયા એના ભાંગવા તાવો ખબર પડે એમ. હા, હવે આ તમે કોઈ છો ને સુધરેવા લાગતા નથી. હમણાં જ મોકલું છું. તમારથી જે થાય ને
એ કરી કા બાયું માણસ પોગી ન થકતા તે બૈરીને મોકલવી પડે છે બોલો ને મારી સામે તમારી સામું મારે કાંઈ નથી બોલવું. તમારા ઘરવાળા લેતા હો ને એની સામું હું બોલું. એને નથી પોગી રહેતા હમણાં રસ્તામાં મળે તો ખબર ને શું કરવું પડતું ઊભી પૂછડીએ ભાગ્યા તા બધું કહીને પછી ભાગ્યો હતો બરોબર. આ છેલ્લી વાર કહું છું બરોબર અત્યારે જવા દઉં છું હવે છે ને યાદ રાખજો આંગળી હેઠી રાખો. આંગળી તો આમ જ રહે યાદ રાખજો આ યાદ રાખજો મારી. આ એક તો સંપલ ચોરી ગયા અને પાછી અહીંયા રાયડું નાખવા આવે છે એમ. હા મમ્મી આ સૂલોય હળકતો ન થાજે તો જો હું કરું છું ક્યાંની તું મંડાણી હતી પણ તારાથી ક્યારેય ચૂલો હરખો હરખતો નથી. તે ક્યારે શીખવાડ્યું જ નથી કેમ હળગાવાય એ શીખવાડું છું પણ ધીમી પણ ને. તમે સમ કોઈથી કાગળ નથી મૂકતા કાગળ મૂક્યા વગર તો માથું વળગી જાય છે હા કેમ ન હું બાજુએ મંડાણા છો બે માં દીકરી. હા નહીં હું કરવાનું આ ચૂલો હરગાવતા નથી આવડતો. હવે હીક હવે આ ચૂલો હળગાવતા નહીં તો હારે જઈને હું કામ કરી. તું છે ને એટલી બધી ઉપાથી ન કરો ભાઈ હજી મારે કઈ સટ જવાનું નથી અહીંથી હવે છે ને ઝઘડા કરવાનું બંધ કરો જરાય હારા નથી લાગતા. હું કહું છું હું આ છે ને ગામમાં બાપુજી જાય ને તો એની હારો હાર તું જયા કર. જ્યારે નવરો પડે ને એને બાપુજી પર થોડું ધ્યાન દયા કર. હા હું ધ્યાન તો દવ જ છું ને પણ હવે તમે જાણો છો ને કે આપણે તે થોડું ઘણું આ હાડીનું કામ લતા જેવું કઈ હોય તો હું ત્યાં ગયો ત્યારે આને કહેતા હોય તો આને જવું જોઈએ ને દાદાની હારે. ધીમો પડ ભાઈ એમને શું થયું છે પાછું ત્યાં દાદાની વાત આવી અરે બેટા આ ગામની અંદર જ્યારે જ્યારે કશે પણ જાય છે ને જેમ કે મંદિરે જાય પાદરે જાય ચોરે જાય તો બાપુજી છે ને કોકના ચપ્પલ પહેરીને આવે છે અને એમાં ને એમાં આ ગામના લોકો ડખા કરવા આપણા ઘરે આવે છે. એટલે કહું છું સાંભળું આ વાત છે ને મેં આ બધું ભાઈને કીધું તું હંધી વાત તો મને શું કેસ ખબર ઈ ગામના મોઢે આપણે કહી દેવાનું ને બોલી દેવાનું ને એની યાર બાંધી લેવાનું ઈ કરવા બેહાય હવે મમ્મી. અરે હું તને એમ કહેવાનું નથી કહેતો પણ હવે દાદાની ઉંમર થઈ ગઈ છે અને ઉંમરના હિસાબે વિચારવાયું મગજ હોય ને ભૂલથી કોકના ચપ્પલ પહેરાઈ જાય તો પછી ઈ વાતને લઈને જ્યારે કોઈ પણ કહે ને બા તો એને ચોખે ચોખ્ખું કહી દેવાનું કે એની ઉંમરના હિસાબે એવું થોડું ઘણું તો રહે. આંધી વાત સાચી બેટા પણ આમ કેમ રહે? હા બાપુજીનું મગજ આપણને ખબર છે કે એવું છે પણ આમને આમ કરતા રહેવું તો ક્યાં સુધી હાલશે? મને સમજાતું નથી કે આવું ને આવું કરશે ને તો રોજ આપણે ગામમાં ડખા કરવાના રહે. પણ બાપ આ શું કહું ને આમાં વાંક છે ને આનોય છે. આ જો દાદાની હારે ક્યારેક જાતી હોય મતલબ કે મેં તને કીધું તો અગાઉ તો મને શું કે ખબર બા ઈ એમ કહે કે હું જો દાદાની હારે ગામમાં નીકળું ને તો આખું ગામ મને ખીજવે મને કહે કે જો આ ચોરની દીકરી હાલી જાય. ખોટો હાવ ખોટો છે આવું તો મેં તને કોઈને કીધું નથી. અને બા એક વાત તમે વિચારો તો આ ગમે ત્યારે ગમે તે વ્યક્તિ કેવા આવે છે હે ત્યારે હું કોનું ઉપરાણ કરું છું? મને છે ને આપણા ઘરની આબરૂની પડી છે હો એટલે જેમ તેમ ન બોલતો. ઓ પછી દાદાની સેવા ચાકરી કરતી હોય તો મારી એક ઉપર નથી જવાય ને. આને કહી દે મારી એક ઉપર નથી બરાબર છે. બસ તમે લોકો ઝઘડવાનું બંધ કરો. આપણે નિરાકરણ ઈ લાવવાનું છે કે બાપુજી જ્યારે બહાર જાય ને તો એમની હારે કોઈ ને કોઈ રહે. હવે આ ઘરના કામ કરે કે બાપુજી હારે જાય? આ તું ખેતરમાં જતો હોય ગામમાં ફરતો હોય એટલે કહું છું કે નીકળે ને તો થોડું ધ્યાન દેવાનું. સાંભળું હા ઠીક છે હું ક્યાંય પણ હવે જાય કરવી ને તો તમને લોકોને કહીને જાય. જો એવું કઈ હોય ને તો આ દાદાને ઘરમાં જ રાખજો. ઘરની બહાર ન કાઢતા હમણાં થોડા દે. બીજું શું ખયડું માણસ હો એનો છે ને એક તો મગજ ઉપર અસર છે ને મન છે ને અહીંયા ઘરમાં રહે નહીં એટલે બહાર જાય છે મંદિરે. તો પછી કરવું હું એક કામ કરી આ મોટા ભાઈને છે ને વાડીનું અંધું કામ સોંપી દેવું. હું દાદાની હારે નારે રે બીજું તો શું કરીએ કે આપણે લોકો. હું એમ નથી કહેતી બેટા થોડું બાપુજીનું ધ્યાન આપણે રાખવું પડશે કારણ કે બાપુજીની ઉંમરની સાથે એમની માનસિક પરિસ્થિતિ નબળી પડતી જાય છે. એમને નથી ખબર પડતી હું હાચું હું ખોટું એટલે એનું ધ્યાન રાખવું પડશે. હવે અંદરો અંદર આપણે ઝઘડી મરશું તો શું થાય તમને ખબર છે? કાલે પેલા કાનજી કાકાની વહુ આવી ગઈ આવીને મનમાં આવે ને એવું બોલી ગઈ. આ થોડા દી પહેલા પેલા રાધાબેન આવ્યા હતા ઉપર દાદાની વહુ એ જેમ ફાવે એમ બોલી ગઈ હતી અને મારાથી મારા બાપુજી વિશે કોઈ પણ કાંઈ બોલે ને
તો સહન નથી થતું. એટલે કહું છું કે થોડું ધ્યાન દો તો બાપુજીને અને આપણને બધાને શાંતિ. હારું જીવ નો બાળો હવે. કાઈ નહીં, હાલ ભાઈ એક કામ કરીએ, બરાબર? જ્યારે બહાર હોય ને તું, અને મને કદાચ ખબર ન હોય ત્યારે તું સંભાળી લેજે, અને મને ખબર હશે ને કે આ દાદા બહાર જાય છે તે હું એની હારે જતી રહીશ. બસ. હા તો વાંધો નહીં. હા બા, હવે અમે બે બેન ફારુએ નક્કી કરી નાખ્યું છે ને, અમે એમ જ કરશું. અને આમે તે હા હવે બધી દાદાની ચિંતા કરવાની છે ને વાત છોડો. આમાં ને આમાં છે ને આપણે લોકો છે ને ઊંચા જ નથી આવતા. આ લોકોને જવાબ આપીને હવે આપણે થાકી ગયા છીએ. એ હા ભાઈ, એ જ તો છે કે લોકોને જવાબ આપીને આપણે થાકી ગયા છે. પણ બાપુજીની આવી હાલત છે એનું તો આપણે કાંઈ ન કરી શકીએ. પણ સમયની હારે હંધુય સારું થશે. હાલો હવે આ રોટલા ઘડવાનો ટાઈમ થયો છે. જા તું ઝટ લોટ લઈને આવ અને આ તાવડી ચૂલે મૂક. હા ચૂલે પ્રગટાવો. હા તું આજે દાળ ભાત ખાવાનો હોય તો તારા માટે થોડા દાળ ભાત બનાવી દઉં. એ તો દાદા નહીં ભાવે છે, બનાવી જ નાખો, ખાઈ લે. હા તો બનાવી નાખ. એ હા હાલો હું પાછો કે કામ પતાવું, નગર દાદા ને યારે બેહું. બીજું હું એ હા બસ તું વાડીએ જાય ને તો થોડા રીંગણા અને મૂળા લેતો આવશે. ઈ રોંઢે જાય ત્યારે લેતો આવે. એ હા મેરા દેખો. હા ચંપલ આપી દે. હા સંપલ નહીં, તને આ પાવડો દેવો છે. ઘડીક ઉભો રહે. અમે આખું કુટુંબ એટલે જ બૂટ પહેરીએ. શું કામ? કે અમારા કોઈ સંપલ ચોરી ન જાય. હા મારી બીકના કારણે, મારા દાદાની બીકના કારણે તમારા લોકો યાદ કરવું જોઈએ. સંપલ મૂકો, બૂટ પહેરો. આ અભિયાન ચલાવવું જોઈએ ગામમાં આખામાં. કેમ લાગે છે? હા હું બોલતો તો સામે જ તે મને જોયો ને કંઈક બોલ્યો બબડ્યો એવું લાગ્યું મને. મેં કીધું હીરો અહીંયા ઉભો છે, મારે એક ફોટો પડાવો છે આને યારે. લે આ આમાં ક્યાંય કેમેરા વાળો છે? હાય હાય, ના કોઈ છે નહીં. પણ હાસુન દેવ કીધું. હાસુ ન જ કહું ને. હા જો અશોક, એક ભાઈ વાત કરવા માટે ઉભો રહ્યો તો, બીજું કઈ નહોતું. હા હંધી છે ને, હું તો હવાઈ કરતો હતો. ખોટું નથી લાગ્યું ને? હા ભાઈ ફોટો તો લાગે જ ને. તે દિવસે મારે ભાગવું પડ્યું હતું, ખબર છે ને? પણ તું કઈ સારું બોલીને ન જ ગયો. ચોર કીધા તા અમને, સંપલ ચોર. સંપલ ચોરી કરી હતી એટલે સંપલ ચોર કીધા. એમાં કેમ બીજી વાત છે? અમને સાચી વાત કરું તો આ પોદરો લઈને તમારા મોઢા ઉપર માર્યો હોય તો તમે અમને શું કહો? પોદળા ચોર. હા જેવા કામ કરો એવા નામ બને. જો અશોક, એક સાચી વાત કહી દો તને કે આ મારા દાદાએ છે ને જાણી જોઈને કાંઈ નહોતું કર્યું. આ ભૂલમાં થઈ ગયું હતું. હવે ભૂલ એકવાર થાય, પણ તારા દાદાએ મારા દાદાના 2 વાર સંપલ ચોર્યા, એ ખબર છે ને? તારા દાદાને ધ્યાન ક્યાં હોય છે? નંબર ના ચશ્મા કરાય? બાડિયા છે? તારા દાદાના નંબરના ચશ્મા કરાય. આ 2 વાર એ સંપલ ચોરી જાય. એના સંપલ હોય એ દેખાય એવા ચશ્મા પહેરાવે એને. એવા ચશ્મા પહેરાવી દે, પણ તું મારી વાત સમજતો નથી. આ વાતને તમે લોકો છે ને બહુ વધારી રહ્યા છો. આખું ઘર તમે અમારા ઘરે કોક પછી એક આવ્યા કરો છો. આનાથી છે ને અમારા બધાનો મગજ સટકે છે. અમારો નહીં સટકતો હોય. હે કરવાનું શું છે? આ વાતને પૂરી કરવાની છે. પેપરમાં આપવાનું કહેજે કે અમારા ગામમાં એક સંપલ ચોર રહે. તો તારા દાદાનો ફોટો પહેલા મૂકજે કે આ મારા દાદાનો 2 વાર સંપલ ચોરાઈ ગયા. એકવાર ડાબુ ચોરાનું ને એકવાર જમણું ચોરાનું. મૂકાઈ તો કરો, પણ ખાલી એના સંપલનો ફોટો, મારા દાદાનો નહીં. અને બાજુમાં તારા દાદાનો સંપલનો નહીં, તારા દાદાનો ફોટો. સંપલ હશે મારા દાદાના અને એની બાજુમાં સંપલ ચોરનો ફોટો હોય છે. સમજો? તો આપણે આ એક ગામમાં રહીએ છીએ, આ સારું ન લાગે. હે તો આપણે તો ભાઈઓ કહેવાય ગાંડા. આ ઘડીકે તમે સંપલ ચોરી જાવ તે સારું લાગે? હું ક્યાં કહું છું સારું લાગે? હવે એ થઈ ગયું ભૂલ મારા દાદાથી. એ ભાઈ ભૂલ ન કહેવાય. ભૂલ? હું કહું છું ને ભૂલ કહેવાય. અને તને ખબર છે આ આપણા ગામનું રામજી મંદિર રહ્યું ને, કાલ સાંજે 3 જોડ એ સંપલ ચોરાઈ ગયા એમ મેં સાંભળ્યું.
એટલે તારા દાદા આ ધંધો કરે છે અચોક શું છે ત્યારનો પ્રેમથી સમજાવું તું સમજતો કેમ નથી? જો મારી વાત સાંભળ, હવે તને કહી દઉં. હા વાત કરશો તું આવું હતું? હા ભાઈ મારી ભૂલ થઈ ગઈ. મને નહોતી ખબર કે દાદા અરે આવું છું તું. જો ભાઈ, મેં તને હંધી વાત જણાવી દીધી. હવે તારે મારી વાત માનવી હોય તો માન, ન માનવી હોય તો ન માન. કેમ નો પણ માનું? મહેરબાની કરીને હવે છે ને મારા દાદાનું નામ કાંઈ લેતા નહીં. નહીં લો ભાઈ, બાકી પછી મને કહેતા નહીં કે કાંઈ આમ તેમ થઈ જાય તો. નહીં ભાઈ, પણ મને એકવાર મને માફ કરી દે. માફ કરી દઉં? ક્યાંથી માફ કરી દઉં? તમે અમારા દાદાને બદનામ કરો છો. અમારા દાદાનું કવડું મોટું નામ હતું અને તમે લોકો એને સંપલ ચોર કહો છો. આ ઘા છે ને અહીંયા લાગે છે, અહીંયા. મારી ભૂલ થઈ ગઈ ભાઈ, હા માફ કરી દે ને. સારું. અને આજ પછી છે ને હું કોઈ દી તારી હારે ઊંચા અવાજે નહીં બોલું બસ. હા, નાડું છે આમાં બીજું? નહીં, એક જ છે. એટલે આ મારે શું છે એમ તપટી લીધેલી છે. એવું છે, હાલ ઘરે હું તને આપું નકર. અને કા આયા આ મારા કાકાને ઘરેથી અપાવું. હાલ